મિત્રો, આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી કંડક્ટર અને ડ્રાઈવર માટે સ્પેશિયલ રોડ સેફ્ટીના ટોપ 500 એમસીક્યુનો પાર્ટ ચોથો લઈને આવ્યા છીએ. આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર પરીક્ષા માટે આ વિડીયો છે તે ખૂબ જ અગત્યનો અને મોસ્ટ આઈએમપી રહેશે. તો જોઈએ. રસ્તા પર ત્રિકોણની અંદર એક સીધી લાઇન પર વચ્ચે સ્પીડ બ્રેકર જેવો ખાડો એટલે કે ડિપ્રેશન દોરેલો હોય તો તે શું સૂચવે છે? જવાબ આવશે આગળ રસ્તા પર જોખમી ખાડો કે નીચાણવાળો ભાગ છે. ટ્રાફિક સાઇનબોર્ડ પર જો લાલ ગોળ વર્તુળની અંદર એક કાર અને તેની પાછળથી પથ્થરો કે માટી ઉડતી દેખાય તો તેનો અર્થ શું થાય? જવાબ આવશે આગળ રસ્તા પર કપચી કાંકરી વિખરાયેલી છે, વાહન ધીમું કરો. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ડ્રાઈવર અને કંડક્ટરે ફરજ પર હોય ત્યારે યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરવો કાયદેસર રીતે ફરજિયાત છે? યુનિફોર્મ પહેરવો ફરજિયાત. જવાબ આવશે કલમ 138 મુજબ, જે હેઠળ રાજ્ય સરકારો યુનિફોર્મ અંગેના નિયમો બનાવે છે. કોણ બનાવે? રાજ્ય સરકાર. હાઈવે પર ડ્રાઇવિંગ કરતી વખતે ટેલગેટિંગ એટલે શું? ટેલગેટિંગ. જવાબ આવશે આગળ જતા વાહનની એકદમ નજીક એટલે કે સુરક્ષિત અંતર રાખ્યા વિના પાછળ વાહન ચલાવવું અકસ્માતનું મોટું કારણ બને છે, જેને ટેલગેટિંગ કહે છે. આગળ વાહન જતું હોય એની એકદમ નજીક પહોંચાડી દેવું એટલે ટેલગેટિંગ. જો બસમાં મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવે અને ધબકારા બંધ થઈ જાય તો કંડક્ટરે કઈ કટોકટીની સારવાર આપવી જોઈએ? તો તેને CPR આપવું જોઈએ. કૃત્રિમ શ્વાસોશ્વાસ અને છાતી પર દબાણ આપવું જોઈએ. ટ્રાફિક ચિહ્નોમાં લાલ ગોળ વર્તુળની અંદર બે આડા એરો વિરુદ્ધ દિશામાં હોય પણ ડાબી બાજુના એરો પર લાલ લીટો હોય તો તે શું સૂચવે છે? બે આડા એરો હોય અને વિરુદ્ધ દિશામાં હોય પણ ડાબી બાજુના એરો ઉપર છે તે લાલ લીટો મારેલો હોય. તો જવાબ આવશે ડાબી બાજુના ટ્રાફિક માટે વન વે અથવા પ્રવેશ બંધ છે, તે બાજુ જઈ શકાતું નથી. રસ્તા પર દોરેલી લાઇનિંગમાં સળંગ ડબલ સફેદ લાઇનનો અર્થ શું થાય છે? સફેદ લાઇન ડબલ હોય સળંગ તો આ લાઈનો કાલ્પનિક દિવાલ સમાન છે, તેને ઓળંગીને લેન બદલવી કે ઓવરટેક કરવો સખત મનાઈ છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ટ્રાફિક રેગ્યુલેશન એટલે કે વાહન વ્યવહાર નિયંત્રણના નિયમો બનાવવાની સત્તા કેન્દ્ર સરકારને મળેલી છે? જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપતા જજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જવાબ આવશે કલમ 118. જીએસઆરટીસી બસમાં રાત્રિના સમયે ડ્રાઈવર અચાનક હાઈબીમ હેડલાઇટનો વધુ પડતો ઉપયોગ કરે તો કંડક્ટરે સેફટી માટે શું સલાહ આપવી જોઈએ? સામેથી આવતા વાહનો અંજાઈ ન જાય તે માટે હેડલાઇટને ડીપર પર રાખવા કહેવું જોઈએ. લાલ ત્રિકોણની અંદર એક સીધી રેખા આગળ જતા ડાબી તરફ કાટખૂણે વળતી હોય તેવો એરો શું સૂચવે છે? ડાબી બાજુ તીવ્ર વળાંક છે તેવું સૂચવે છે. વાહનની બેટરીમાં વપરાતા પ્રવાહી તરીકે કયા એસિડ અને પાણીનું મિશ્રણ હોય છે? મંદ સલ્ફ્યુરિક એસિડ અને ડિસ્ટિલ્ડ વોટરનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સાયન્સમાં ચોરસ વાદળી બોર્ડની અંદર જો એક ચમચી અને કાંટો દોરેલા હોય તેનો અર્થ શું થાય? ભોજનાલય અથવા રેસ્ટોરન્ટ નજીક છે તેવો થાય છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ખોટા કે નકલી દસ્તાવેજો જેમ કે લાયસન્સ કે RC બુક રજૂ કરવા બદલ સખત દંડની જોગવાઈ છે? કલમ 182A મુજબ. જો અકસ્માતગ્રસ્ત વ્યક્તિના શરીરમાંથી પુષ્કળ લોહી વહી ગયું હોય તો તેને કયા પ્રકારનો આંચકો લાગી શકે? હાઇપોવોલેમિક શોક લાગી શકે, લોહી કે પ્રવાહીની અતિશય અછત થઈ શકે. તેને શું કહેવાય? તો હાઇપોવોલેમિક શોક કહેવાય.
રસ્તા પર દોરેલી કેટોલાઇટ લાઇન અથવા રસ્તાની કિનારી દર્શાવતી સળંગ સફેદ લાઇન ઓળંગવાની મનાઈ કેમ હોય છે? જવાબ આવશે કારણ કે તેની બહાર રસ્તાનો ભાગ, ખભાનો ભાગ અથવા ખાડો હોઈ શકે છે જે વાહનને પલટાવી શકે છે. લાલ ત્રિકોણની અંદર જમણી બાજુ વળાંકવાળો તીવ્ર ગોળાકાર એરો એટલે કે યુ જેવો દોરેલો હોય તો તે શું સૂચવે છે? જમણી બાજુ હેપરિંગ જેવો તીવ્ર વળાંક છે. જો બસના ટાયરની એક જ બાજુનો ભાગ એટલે કે વન સાઇડ વધુ ઘસાતો હોય તો વાહનમાં કઈ ટેકનિકલ ખામી હોઈ શકે? જવાબ આવશે વ્હીલ અલાઇનમેન્ટ અથવા સસ્પેન્શન બગડેલું હોય છે. મોટર વ્હીકલ સુધારા એક્ટ 2019 મુજબ અનધિકૃત વ્યક્તિ એટલે કે લાયસન્સ વિનાની વ્યક્તિને વાહન ચલાવવા આપવા બદલ વાહનના માલિકને કેટલો દંડ થઈ શકે? ₹5,000 અને અથવા 3 મહિનાની જેલ કલમ 180 મુજબ થઈ શકે. બસ કંડક્ટર તરીકે જો રાત્રિના રૂટ પર કોઈ પેસેન્જર ખૂબ જ નશાની હાલતમાં ધમાલ મચાવે તો મોટર વ્હીકલ એક્ટના કયા પ્રાવધાન હેઠળ તેને બસમાંથી ઉતારી શકાય અથવા પોલીસને સોંપી શકાય? જવાબ આવશે નિગમના કંડક્ટર નિયમો અને મોટર વ્હીકલ રૂલ્સ જાહેર અશાંતિ અને નશાખોરી બદલ પ્રવાસીને મુસાફરી કરવા પર પ્રતિબંધ છે. ટ્રાફિક સાયન્સમાં ચોરસ વાદળી બોર્ડની અંદર જો એક મોટરસાયકલ અને કાર દોરેલા હોય અને ક્રોસ લીટો ન હોય તો તેનો અર્થ શું થાય? તો જવાબ આવશે મોટર વાહનો માટેનો જ નિયત રસ્તો છે. લાલ ત્રિકોણની અંદર ડાબી બાજુ વળાંકવાળો તીવ્ર ગોળાકાર એરો એટલે કે યુ જેવો દોરેલો હોય તો તે શું સૂચવે છે? ડાબી બાજુ હેપરિંગ જેવો તીવ્ર વળાંક છે. લાંબા અંતરના હાઈવે પર અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક વિભાગ દ્વારા કઈ આધુનિક સ્પીડ ગન સિસ્ટમ વપરાય છે? રડાર, કેમેરા, લેઝર સ્પીડ ગન બંનેનો ઉપયોગ થાય છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહન ચોરી અથવા વાહનના ચેસિસ નંબર સાથે છેડછાડ કરવી એ ગંભીર ગુનો બને છે? કલમ 192A મુજબ. ફર્સ્ટ એઇડમાં CPR આપતી વખતે છાતી પર દબાણ અને શ્વાસનો સાચો રેશિયો કેટલો હોવો જોઈએ? છાતી પર દબાણ અને શ્વાસનો રેશિયો જવાબ આવશે 30 દબાણ હોવું જોઈએ અને 2 શ્વાસ હોવા જોઈએ એટલે કે 30:2નો રેશિયો હોય છે. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર એક હાથલારી દોરેલી હોય અને લાલ ક્રોસ લીટો હોય તે શું સૂચવે છે? હાથલારીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત છે. રસ્તા પર સર્વિસ રોડ બનાવવાનો મુખ્ય હેતુ શું છે? સર્વિસ રોડ શા માટે બનાવવામાં આવે છે? હાઈવે પર સીધા આવતા સ્થાનિક ટ્રાફિકને રોકવા અને મુખ્ય હાઈવે પર વાહનોની ગતિ જાળવી રાખવા માટે વપરાય છે. લાલ ત્રિકોણની અંદર એક ગાડી આડી અવળી લપસતી હોય તેવી લાઈનો દોરેલી હોય તો તે શું સૂચવે છે? આગળ લપસણો રસ્તો છે, સ્લીપરી રોડ છે, સાવચેત રહો. મોટર વ્હીકલ એક્ટ મુજબ જો કોઈ વાહનની હેડલાઇટ ચાલુ ન હોય અને રાત્રે હાઈવે પર ચલાવવામાં આવે તો કઈ કલમ હેઠળ દંડ થાય છે? કલમ 177 હેઠળ દંડ થાય છે. સામાન્ય નિયમ ભંગ તેને કહે છે અને કલમ 190 મુજબ પણ દંડ થઈ શકે. બસ અકસ્માત બાદ જો કંડક્ટર પોતે ઈજાગ્રસ્તોને સમયસર સારવાર અપાવે અને પોલીસ કે અદાલતની કાયદાકીય ગૂંચવણોથી મુક્ત રહે તો તેને કયા કાયદાનું રક્ષણ મળે છે? ગુડ સમરિટન લો. નેક વ્યક્તિઓ માટેનો જે કાયદો છે તેનો તેને ફાયદો મળે છે. ટ્રાફિક સાયન્સમાં ચોરસ વાદળી બોર્ડની અંદર જો પેટ્રોલ પંપનું સાધન દોરેલું હોય તો તેનો અર્થ શું થાય? આગળ પેટ્રોલ પંપ છે.
લાલ ત્રિકોણની અંદર એક હોડી એટલે કે બોટ પાણીમાં તરતી હોય તેવું ચિત્ર શું દર્શાવે છે? આગળ ફેરી અથવા તો હોડી સર્વિસ છે. વાહનમાં ડિફરન્શિયલ ગિયરનું મુખ્ય કાર્ય શું છે? વળાંક પર વાહન વળતી વખતે પાછળના બંને વ્હીલ્સને અલગ અલગ સ્પીડે કરવામાં મદદ કરવી, જેથી ગાડી પલટી ન ખાય. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનોની નોંધણી કાયમી ધોરણે રદ કરવાની જોગવાઈ છે? કલમ 55માં વાહનોની નોંધણી રદ કરી શકાય છે. અકસ્માતમાં જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગઈ હોય તો તેને કટોકટીમાં કયું પ્રવાહી પીવડાવવું સૌથી શ્રેષ્ઠ છે? જો તે ભાનમાં હોય તો ORS અથવા હળવું મીઠા ખાંડનું પાણી શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવવા માટે. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર એક મોટો હોર્ન દોરેલો હોય અને તેના પર ક્રોસ લીટો ન હોય પણ ગોળ આખું લાલ હોય તે શું સૂચવે છે? ફરજિયાત હોર્ન વગાડો, ખાસ કરીને પહાડી અંધ વળાંક પર. હાઈવે પર ચાલતા વાહનો માટે બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? બ્લાઇન્ડ સ્પોટ એટલે શું? વાહનની આસપાસનો એવો વિસ્તાર જે ડ્રાઈવરને અરીસામાં સીધો દેખાતો નથી, જ્યાં અકસ્માતનું જોખમ વધુ હોય છે, તેને બ્લાઇન્ડ સ્પોટ કહે છે. લાલ ત્રિકોણની અંદર એક તીર આડું ડાબી બાજુ વળીને આગળ જતું હોય તે શું સૂચવે છે? ડાબી બાજુ તીવ્ર વળાંક છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનોની સ્પીડ ગવર્નર ગતિ મર્યાદા સાધન લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે? વાહનોની સ્પીડ ગવર્નર એટલે કે ગતિ મર્યાદક સાધન લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું તો જવાબ આવશે કલમ 110, જે હેઠળ કોમર્શિયલ વાહનો બસો માટે સ્પીડ ગવર્નર નિયત થાય છે, એટલે કે તેની સ્પીડ નિયંત્રિત કરવામાં આવે છે. બસ કંડક્ટર તરીકે રૂટ પર મુસાફરી શરૂ કરતા પહેલા બસના ઇમરજન્સી એક્ઝિટ ડોર કટોકટી દ્વાર અંગે શું ચકાસવું જોઈએ? જવાબ આવશે તે બરાબર ખુલે છે કે નહીં અને અંદરથી લોક જામ તો નથી ને, એ સેફ્ટી ફર્સ્ટ માટે ચેક કરવું જોઈએ. ટ્રાફિક સાયન્સમાં ચોરસ વાદળી બોર્ડની અંદર જો એક રિપેરિંગનું પાનું અથવા તો સાધન દોરેલું હોય તો તેનો અર્થ શું થાય? તેનો અર્થ થશે આગળ ઓટોમોબાઈલ ગેરેજ અથવા રિપેરિંગ સેન્ટર નજીક છે. લાલ ત્રિકોણની અંદર એક સીધી જાડી લાઈન આગળ જતા ઉપરથી સાંકડી થઈને ફરી પાછી પહોળી થતી દેખાય તો તે શું સૂચવે છે? આગળ સાંકડો પુલ છે. વાહનોમાં એન્જિન સિલિન્ડરની અંદર હવા અને બળતણના મિશ્રણને સળગાવવા એટલે કે પેટ્રોલ એન્જિનમાં કયું સાધન વપરાય છે? સ્પાર્ક પ્લગ વપરાય છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ મોટર વ્હીકલ અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાની સત્તા રાજ્ય સરકારને છે? જવાબ આવશે કલમ 165 મુજબ. ફર્સ્ટ એઇડમાં ઘામાંથી સતત વહેતું લોહી અટકાવવા માટે જો સામાન્ય પાટો કામ ન કરે તો ઉપરના ભાગે મજબૂત કપડું કે રબર ટ્યુબ બાંધવામાં આવે છે. તેને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય છે? તેને વૈજ્ઞાનિક ભાષામાં ટોર્નિકેટ કહેવાય છે. શું કહેવાય છે? ટોર્નિકેટ. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર એક મોટી બસ દોરેલી હોય અને લાલ લીટો હોય તે શું સૂચવે છે? બસો માટે પ્રવેશ પ્રતિબંધિત છે. હાઈવે પર વ્હીકલ ચલાવતી વખતે 2 સેકન્ડનો નિયમ શેના માટે વપરાય છે? 2 સેકન્ડ રૂલ. આગળ જતા વાહનની પાછળના વાહન વચ્ચે સુરક્ષિત અંતર જાળવવા માટે 2 સેકન્ડ રૂલ વપરાય છે. લાલ ત્રિકોણની અંદર એક ફેન્સિંગ એટલે કે તારની ઝાડ અથવા જાડી દિવાલનું ચિત્ર હોય તો તેનો અર્થ શું થાય?
આગળ ગાર્ડેડ રેલવે ફાટક એટલે કે ચોકીદારવાળો રેલવે ક્રોસિંગ નજીક છે. મોટર વ્હીકલ સુધારા એક્ટ 2019 મુજબ જોખમી કે ભયજનક રીતે વાહન ચલાવવા બદલ કઈ કલમ હેઠળ ₹1000થી ₹5000 સુધીના દંડની જોગવાઈ છે? ડેન્જરિયસ ડ્રાઇવિંગ માટે કલમ 184માં છે. બસ કંડક્ટર તરીકે જો બસ રાત્રે નિર્જન હાઈવે પર પંચર કે બ્રેકડાઉન થાય એટલે કે ખરાબ થાય તો સેફ્ટી પ્રોટોકોલ મુજબ સૌથી પ્રથમ પગલું કયું હોવું જોઈએ? જવાબ આવશે ડ્રાઈવરને કહી પાર્કિંગ એટલે કે હેઝાર્ડ લાઇટ ચાલુ કરાવવી અને મુસાફરોને બસની અંદર અથવા રસ્તાની સાઈડમાં સુરક્ષિત રાખવા. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ લાયસન્સ વિના વાહન ચલાવવા બદલ ₹5000ના મોટા દંડની જોગવાઈ સુધારા એક્ટ 2019માં કરવામાં આવી છે? કલમ 181માં કરવામાં આવી છે. ટ્રાફિક સિગ્નલ પર ઝબકતી પીળી લાઇટનો અર્થ શું થાય? વાહન ધીમું કરો અને સાવચેતીપૂર્વક આગળ વધો. સ્લો ડાઉન એન્ડ પ્રોસીડ વિથ કોશન. લાલ ત્રિકોણની અંદર બે પહાડ જેવા ઉબડખાબડ ટેકરા દોરેલા હોય તો તે શું સૂચવે છે? આગળ ઉબડખાબડ અથવા ખરાબ રસ્તો છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનની ફિટનેસ સર્ટિફિકેટ મેળવવું કોમર્શિયલ વાહનો અથવા બસો માટે ફરજિયાત છે? કલમ 56 મુજબ. ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કલમ 56. હાઈવે પર ઓવરટેકિંગ કરતી વખતે ડ્રાઈવરે હંમેશા કઈ બાજુથી ઓવરટેક કરવો જોઈએ? આગળ જતા વાહનની જમણી બાજુથી ઓવરટેક કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાય અને તેના શ્વાસ ચાલતા હોય પણ તે બેભાન હોય તો તેને કઈ પોઝિશન એટલે કે સ્થિતિમાં સુવડાવવો જોઈએ? રિકવરી પોઝિશન. એક પડખે ફેરવીને હાથ પગ વાળીને સુવડાવવો જેથી શ્વાસનળી બ્લોક ન થાય. ટ્રાફિક ચિહ્નોમાં લાલ ગોળ વર્તુળની અંદર એક સાયકલ દોરેલી હોય અને તેના પર લાલ ક્રોસ લીટો હોય તો તેનો અર્થ શું થાય છે? સાયકલ માટે પ્રવેશ પ્રતિબંધિત છે. રસ્તા પર દોરેલી લાઇનિંગમાં એક બાજુ સળંગ પીળી લાઇન અને તેની બાજુમાં તૂટક પીળી લાઇન હોય તો તેનો નિયમ શું છે? જે વાહન તૂટક લાઇનની બાજુમાં ચાલતું હોય તે ઓવરટેક કરી શકે પણ સળંગ લાઇનની બાજુમાં વાહન ચાલતું હોય તે ઓવરટેક કરી શકતું નથી. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ બિન વીમાયુક્ત વાહન એટલે કે તૃતીય પક્ષ વીમો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ વગરનું વાહન ચલાવવા બદલ દંડની જોગવાઈ છે? કલમ 196માં સુધારા મુજબ ₹2000થી ₹4000 સુધીનો દંડ અને અથવા 3 મહિનાની જેલ થઈ શકે. જીએસઆરટીસી બસના ડ્રાઇવિંગ ડેશબોર્ડ પર ઓઇલ પ્રેશર ગેજની સોય અચાનક શૂન્ય પર આવી જાય તો કંડક્ટરે સેફટી માટે શું કરવું જોઈએ? ઓઇલ પ્રેશર જે ગેજ છે તેની સોય અચાનક શૂન્ય પર આવે તો શું કરવું જોઈએ? ડ્રાઈવરને બસ તુરંત સાઈડમાં ઊભી રાખી એન્જિન બંધ કરવા કહેવું, નહીંતર એન્જિન છે તે સીઝ થઈ શકે છે. લાલ ત્રિકોણની અંદર એક જાડો એરો સીધો જતો હોય અને તેને જમણી બાજુથી એક નાનો આડો એરો મળતો હોય તો તે શું સૂચવે છે? જમણી બાજુથી મુખ્ય રસ્તા પર વાહનો જોડાશે. ભારે વાહનો જેમ કે જીએસઆરટીસી બસમાં બ્રેક સિસ્ટમ કાર્યક્ષમ રાખવા માટે કયા પ્રકારની બ્રેક ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? એર બ્રેક અથવા ન્યુમેટિક બ્રેકનો જે હવાના દબાણથી ચાલતી બ્રેક છે તેનો ઉપયોગ થાય છે. ટ્રાફિક સાયન્સમાં ચોરસ વાદળી બોર્ડની અંદર જો એક ખાટલો દોરેલો હોય તો તેનો અર્થ શું થાય છે? આરામગૃહ અથવા હોટેલ નજીક છે.
મોટર વ્હીકલ સુધારા એક્ટ 2019 મુજબ ઇમરજન્સી વાહનો જેમ કે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડને રસ્તો ન આપવા બદલ કઈ નવી કલમ હેઠળ ₹10,000નો મોટો દંડ થઈ શકે છે? કલમ 194E મુજબ જો ફાયર બ્રિગેડ હોય અથવા એમ્બ્યુલન્સ હોય તેને રસ્તો ન આપવામાં આવે તો 10,000 સુધી દંડ થઈ શકે. કલમ 194E. જો કોઈ મુસાફરના હાથ કે પગના હાડકામાં ફ્રેક્ચર એટલે કે ભંગાણ થયું હોય તો હોસ્પિટલ પહોંચતા પહેલાં ફર્સ્ટ એડ તરીકે કઈ વસ્તુનો ઉપયોગ કરી અવયવને સ્થિર કરવો જોઈએ? સ્પ્લિન્ટ અથવા ખપાટિયા એટલે કે લાકડાની કે પ્લાસ્ટિકની પટ્ટી અને પાટો વાળવો જોઈએ. રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ માટે વપરાતા કેટ આઈઝનું મુખ્ય કામ શું છે? રાત્રિના અંધારામાં કે ધુમ્મસમાં વાહનની હેડલાઇટના પ્રકાશથી રિફ્લેક્ટ થઈને ડ્રાઈવરને લેનની સાચી દિશા બતાવવી તેનું મુખ્ય કાર્ય છે. લાલ ત્રિકોણની અંદર એક જાડો એરો સીધો જતો હોય અને તેને ડાબી બાજુથી એક નાનો આડો એરો મળતો હોય તે શું સૂચવે છે? ડાબી બાજુથી આડ રોડ મુખ્ય રસ્તાને મળે છે. વાહનના સાયલેન્સરમાંથી કાળો ધુમાડો નીકળતો હોય તો એન્જિનમાં કઈ ખામી હોઈ શકે? એન્જિનમાં બળતણ એટલે કે ફ્યુલનું પ્રમાણ હવાની સરખામણીએ વધુ બળે છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ જોખમી ડ્રાઇવિંગ ગણાય છે અને દંડપાત્ર છે? તો એ છે કલમ 184(1)(c). મોબાઈલનો ઉપયોગ ના કરવો. જીએસઆરટીસી બસમાં મુસાફરી દરમિયાન જો કોઈ ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડે તો કંડક્ટરે પ્રાથમિક તબક્કે સૌથી પહેલું શું કરવું જોઈએ? તુરંત 108 એમ્બ્યુલન્સને કોલ કરવો અને બસમાં ઉપલબ્ધ મહિલા મુસાફરોની મદદથી પ્રાઇવસી ઊભી કરવી જોઈએ. ટ્રાફિક સાયન્સમાં લાલ ગોળ વર્તુળની અંદર જો એકબીજાની વિરુદ્ધ દિશામાં જતા બે કાળા એરો દોરેલા હોય અને ક્રોસ લીટો ન હોય તો તેનો અર્થ શું થાય? સામેથી આવતા ટ્રાફિકને અગ્રતા અથવા પ્રાથમિકતા આપવી એવો થાય છે. લાલ ત્રિકોણની અંદર અંગ્રેજી અક્ષર Y જેવો એરો ઊંધો જેમાં નીચેથી એક લાઈન જઈને બે ભાગમાં વહેંચાય એવું દોરેલું હોય તો તેને શું કહેવાય? તો તેને Y જંકશન કહે છે. પહાડી કે ઘાટવાળા રસ્તા પર ચડતા વાહનો અને ઉતરાણ એટલે કે ઉતરતા વાહનોમાંથી કોને રસ્તો આપવાની પ્રથમ અગ્રતા હોય છે? પહાડી ચઢાણ ચડી રહેલા વાહનોને, કારણ કે તેને અધવચ્ચે ઊભા રહેવામાં વધુ જોખમ છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ કંડક્ટર લાયસન્સ મેળવવા અને તેની લાયકાત અંગેની જોગવાઈઓ દર્શાવેલી છે? કલમ 24માં. કલમ 29 થી 38 કંડક્ટર લાયસન્સ સંબંધિત પ્રક્રિયાઓ દર્શાવે છે. ફર્સ્ટ એઇડમાં ABC ફોર્મ્યુલા અંતર્ગત બીનો અર્થ શું થાય? બી એટલે શું? બી એટલે થશે બ્રીથિંગ, શ્વાસોશ્વાસની ચકાસણી. ફર્સ્ટ એઇડમાં ABCનું પૂરું નામ પણ ખાસ યાદ રાખજો. A એટલે એરવે, B એટલે બ્રીથિંગ અને C એટલે સર્ક્યુલેશન. એરવે, બ્રીથિંગ એન્ડ સર્ક્યુલેશન તેનું પૂરું નામ થાય છે. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર એક મોટી ટ્રક દોરેલી હોય અને તેના પર લાલ લીટો હોય તે શું સૂચવે છે? ભારે માલવાહક વાહનો ટ્રક માટે પ્રવેશ પ્રતિબંધિત છે. ટ્રાફિક વ્યવસ્થામાં ઝેબ્રા ક્રોસિંગથી કેટલા અંતર પહેલાં વાહનની સ્ટોપ લાઇન દોરેલી હોય છે? આશરે 1 થી 2 મીટર પહેલાં, જેથી પદયાત્રીઓ સુરક્ષિત ચાલી શકે. લાલ ત્રિકોણની અંદર ઉપરની તરફ જતો અને ગોળાકાર જમણી બાજુ વળીને પાછો સીધો થતો Z જેવો એરો શું સૂચવે છે? આગળ જમણી બાજુ વાંકો ચૂકો રસ્તો છે તેવું દર્શાવે છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનમાંથી નીકળતા ધુમાડા અને પ્રદૂષણ નિયંત્રણ એટલે કે PUC
પોલ્યુશન અંડર કંટ્રોલના નિયમોના ઉલ્લંઘન બદલ દંડ થાય છે? જવાબ આવશે કલમ 192, જે હેઠળ ₹10,000 સુધીનો દંડ અને લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે. બસ અકસ્માત સમયે જો કોઈ મુસાફર અચાનક કોમામાં સરી પડે તો કંડક્ટરે તેની જીભ પાછળ ગળામાં ન વળી જાય તે માટે કઈ કાળજી રાખવી જોઈએ? તેનું માથું પાછળની તરફ સહેજ નમાવી હડપચી ઉપર કરવી, એટલે કે માર્ગ ખુલ્લો કરવો. ટ્રાફિક સાયન્સમાં વાદળી ગોળ વર્તુળની અંદર એક એરો જમણી બાજુ વળેલો હોય તો તેનો અર્થ શું થાય? જમણી બાજુ વળવું ફરજિયાત છે. લાલ ત્રિકોણની અંદર ઉપરની તરફ જતો અને ગોળાકાર ડાબી બાજુ વળીને પાછો સીધો થતો ઊંધા ઝેડ જેવો એરો શું સૂચવે છે? આગળ ડાબી બાજુ વાંકો ચૂકો રસ્તો છે. લાંબા રૂટની બસમાં એન્જિન ઓવરહીટ એટલે કે ખૂબ ગરમ થતું અટકાવવા માટે રેડિએટરમાં કુલન્ટ સાથે શું ઉમેરવામાં આવે છે? તો તેમાં ડિસ્ટિલ્ડ વોટર અથવા ચોખ્ખું પાણી ઉમેરવામાં આવે છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનની ફિટનેસ વગર એટલે કે ખામીયુક્ત કે જોખમી વાહન જાહેર રોડ પર ચલાવવા બદલ મોટી પેનલ્ટી થઈ શકે છે? જવાબ આવશે કલમ 192A. જો કોઈ મુસાફરને ઝેરી સાપ કરડે તો હોસ્પિટલ લઈ જતા પહેલા પ્રાથમિક સારવારમાં કઈ બાબત સખત પ્રતિબંધિત છે? ઘા પર કાપો મૂકવો, મોં વડે ઝેર સૂચવું કે અતિશય ટાઈટ બાંધવું, આનાથી ગેંગ્રીન થઈ શકે છે. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર એક બળદગાડું કે હાથલારી દોરેલી હોય અને તેના પર ક્રોસ લીટો હોય તો તે શું સૂચવે છે? બળદગાડા અને હાથલારીઓ માટે પ્રવેશ પ્રતિબંધિત છે. હાઈવે પર અકસ્માત સમયે વાહનની પાછળ મૂકવામાં આવતા રિફ્લેક્ટિવ ટ્રાયેંગલ્સ ને અકસ્માત સ્થળથી આશરે કેટલા અંતરે મૂકવો જોઈએ? આશરે 50 મીટર પાછળ, જેથી પાછળથી આવતા વાહનોને બ્રેક મારવાનો સમય મળે. લાલ ત્રિકોણની અંદર એક મોટી જાડી લાઈન સીધી જતી હોય અને તેને જમણી કે ડાબી બાજુથી ત્રાંસી પાતળી લાઈનો મળતી હોય તે શું દર્શાવે છે? આગળ મુખ્ય રસ્તાને મળતા ત્રાંસા આડ રોડ છે. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનમાં નિર્ધારિત ક્ષમતા કરતાં ઓવરલોડ પેસેન્જર એટલે કે વધારાના મુસાફરો બેસાડવા બદલ દંડ થાય છે? કલમ 194A. સુધારા મુજબ પ્રતિ વધારાના મુસાફર દીઠ ₹200નો દંડ થાય છે. બસ કંડક્ટર પાસે પ્રાથમિક સારવાર પેટી એટલે કે ફર્સ્ટ એડ બોક્સમાં ORSના પેકેટ કેમ રાખવામાં આવે છે? ઉનાળામાં કે મુસાફરી દરમિયાન ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણી અથવા મીઠાની અછત અથવા ઝાડા ઉલટી થાય ત્યારે આપવા માટે. ટ્રાફિક સાયન્સમાં ચોરસ વાદળી બોર્ડની અંદર જો લાલ રંગનો પ્લસ ચિહ્ન દોરેલો હોય તો તેનો અર્થ શું થાય? પ્રાથમિક સારવાર કેન્દ્ર અથવા ફર્સ્ટ એડ પોસ્ટ નજીક છે. લાલ ત્રિકોણની અંદર ગોળાકાર ચક્રાકાર ફરતા તીરો 3 એરો ગોળ ફરતા હોય દોરેલા હોય તો તે શું સૂચવે છે? આગળ ગોળ, ચક્કર અથવા સર્કલ આવેલું છે. વાહનમાં ટાયરનું આયુષ્ય વધારવા અને ચારેય ટાયરો સમાન રીતે ઘસાય તે માટે સમયાંતરે કઈ પ્રક્રિયા કરવી જોઈએ? ટાયર રોટેશન એટલે કે આગળ પાછળના ટાયરોની અરસપરસ બદલી કરવી જોઈએ. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ રેસિંગ કે ગેરકાયદેસર સ્પીડ ટ્રાયલ જાહેર રોડ પર વાહનોની રેસ લગાવવી બદલ કડક સજાની જોગવાઈ છે? કલમ 189માં છે. સુધારા મુજબ ₹5,000 સુધીનો દંડ અને અથવા 3 મહિનાની જેલ થઈ શકે રોડ ઉપર રેસિંગ કરવામાં આવે તો. ફર્સ્ટ એડમાં ઘા પર પાટો બાંધતી વખતે વપરાતી ગાંઠને કઈ ગાંઠ કહેવામાં આવે છે જે સહેલાઈથી ખુલી શકે અને ચામડીને ખૂંચે નહીં?
તો એ છે રીફ નોટ અથવા ચોરસ ગાંઠ. ટ્રાફિક સંકેતોમાં લાલ ગોળ વર્તુળની અંદર 5T લખેલું હોય તે શું સૂચવે છે? વાહનની વજન મર્યાદા 5 ટન છે. લોડ લિમિટ 5 ટન. જો રસ્તા પર વાહન ચલાવતી વખતે પાછળથી ફાયર બ્રિગેડનું વાહન સાયરન વગાડતું આવતું હોય તો ડ્રાઈવરે તુરંત શું કરવું જોઈએ? વાહનને ડાબી બાજુ સાઈડમાં લઈ ફાયર બ્રિગેડની ફ્રી સેફ પેસેજ એટલે કે રસ્તો આપવો જોઈએ. લાલ ત્રિકોણની અંદર એક એન્જિન દોરેલું હોય અને નીચે 2 લાલ આડી પટ્ટીઓ એટલે કે લાઈનો દોરેલી હોય તો તે શું સૂચવે છે? આગળ 200 મીટરના અંતરે ચોકીદાર વગરનું રેલવે ફાટક છે. મોટર વ્હીકલ સુધારા એક્ટ 2019 મુજબ ઓવરલોડ માલ સામાન એટલે કે નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ ટન માલ વહન કરવા બદલ લઘુત્તમ કેટલો મોટો દંડ થઈ શકે છે? ઓછામાં ઓછો દંડ ₹20,000 એક મુલત દંડ પ્લસ 2,000 પ્રતિ વધારાના ટન દીઠ કલમ 194 મુજબ છે. બસ કંડક્ટર તરીકે જો મુસાફરી દરમિયાન કોઈ પેસેન્જરને અચાનક એપિલેપ્સી એટલે કે વાય કે ખેંચતાણનો હુમલો આવે તો સૌથી મહત્વની ફર્સ્ટ એડ કઈ છે? દર્દીને આજુબાજુથી વાગે નહીં તે માટે સેફ જગ્યાએ સુવડાવવો અને કપડાં ઢીલા કરવા, મોઢા પર ચમચી કે કડક વસ્તુ ન નાખવી. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ વાહનની માલિકીની ફેરબદલી અંગેના નિયમો દર્શાવવામાં આવ્યા છે? કલમ 50માં છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવશે તમને કેટલું યાદ રહે છે અને પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાય તો તમે જવાબ આપી શકો કે નહીં. પ્રશ્ન 1. મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ હેઠળ ડ્રાઈવર અને કંડક્ટરે ફરજ પર હોય ત્યારે યુનિફોર્મ એટલે કે ગણવેશ પહેરવો કાયદેસર રીતે ફરજિયાત છે? યુનિફોર્મ પહેરવો ફરજિયાત કઈ કલમ છે? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. આપણે આગળ જોઈ ગયા છીએ. આ વિડીયોની ફ્રી PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.